કૃષ્ણ કેમ છે બધા મજામાં. આજે ભાવનગર ઓછીતા આવવાનું થયું છે ને તમારા યુટ્યુબરની ખાસ મુલાકાત કરવાની છે. મુકેશ ફાયર વ્લોગ એમના વિડીયો જોજો અને બહુ સારા વ્લોગ બનાવે છે. તો આપણે મુકેશભાઈની મુલાકાત કરીએ. કેમ છે મુકેશભાઈ? બસ જો શાંતિ છે. આપણે ભાવનગર નિલેશભાઈ આવ્યા હતા તો નિલેશભાઈની મુલાકાત કરી છે. બધા એ આનંદ આવ્યો. નિલેશભાઈ આપણને ફોન કર્યો હતો, આપણે કામમાં હતા તો આપણે એડ્રેસ આપ્યું કે એડ્રેસ ઉપર આવ્યા છીએ તો નિલેશભાઈની મુલાકાત કરીએ છીએ. નિલેશભાઈના બધા વિડીયો જોજો. અમારા સબસ્ક્રાઈબર છે યુટ્યુબ ચેનલમાં બી તો પણ વિડીયો જોજો. નિલેશભાઈના સરસ મજાની રેસીપી ચેનલ છે ને ધાર્મિક બ્લોગની ચેનલ છે તો નિલેશભાઈની મુલાકાત કરજો. વિડીયો જોજો. વિડીયો તમને ગમશે અને નિલેશભાઈ બહુ મહેનત કરે છે. બધા મિત્રો ફૂલ સપોર્ટ કરજો અને અમારી ચેનલને પણ સપોર્ટ કરજો. અમારી ચેનલનું નામ છે મુકેશ ફાયર બ્લોગ. ફેમિલી બ્લોગ બનાવી છે, ધાર્મિક બ્લોગ, ટ્રાવેલિંગ બ્લોગ, અલગ અલગ જાણકારી વિશેના માહિતીના બ્લોગ પણ બનાવી છે. તો સરસ મજાની મુલાકાત કરજો અને માહિતીમાં શેર કરજો. હાલો મિત્રો, તો આપણે ત્યાં ઘનશ્યામભાઈ જે નિલેશભાઈની હારે હોય ગમે ત્યારે ગમે ત્યાં જતો હોય, કંઈ કામ હોય, કંઈ ધોરાધોરી કાંઈ પણ કામમાં હોય તો ઘનશ્યામભાઈ નિલેશભાઈની હારે જ હોય અને નિલેશભાઈને ફૂલ સપોર્ટ કરજો. નિલેશભાઈનું ચેનલનું નામ છે નીલુ બ્લોગ અને નિલેશ રેસીપી બ્લોગ છે. બે ચેનલ છે નિલેશભાઈની, તો નિલેશભાઈને સપોર્ટ કરજો અને અમારા ઘનશ્યામભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો. ભાવનગર આવ્યો તો આપણને ખાસ મળવા તો મુલાકાત કરીએ, મજા આવી, આનંદ આવ્યો. તો બધા મિત્રો ફૂલ સપોર્ટ કરજો ઘનશ્યામભાઈને, નિલેશભાઈ. મુકેશભાઈ છે અને એમની ચેનલ છે મુકેશ ફાયર વ્લોગ. એમને સાથ સહકારને સપોર્ટ આપજો અને બહુ સારા વિડીયો બનાવે છે. અને તમારા ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને અવનવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરશે મુકેશભાઈ. અને ભાવનગરનું કોઈ પણ કામ હોય તો મુકેશભાઈ ગમે ત્યારે તમે ફોન કરો તરત આવીને ઊભા રહે છે અને એક સેવાભાવી સારું કામ કરે છે. એટલે મિત્રો ખાસ મુકેશભાઈને બધા સપોર્ટ આપજો અને એમની ચેનલની વિઝિટ કરજો મુકેશ ફાયર વ્લોગ. ચાલો તો અમે જમવા આવી ગયા છીએ અને આ ટિફિન આવી ગયું છે અને જેને રીંગણા બટેટાનું શાક છે, બટરી અને બાજરાના રોટલા અને દેશી ભોજન આજે અમે દેવાના છીએ. અને અત્યારે ભાવનગર હું આવ્યા ઘનશ્યામભાઈ? એક મિત્રની મુલાકાતે આવેલા હતા. હા, ત્યાં અહીંયા રાત્રે રોકાણ કરેલું છે આજે એમ ને? રોકાઈ ગયા છે અહીંથી. પછી અહીંયા જોવાની કે દેશી ટિફિન આવે પછી અહીંયા જમી લઈએ. રૂમ પણ જોરદાર છે. કેમ જો આમ તો જો રૂમ મોટી જબર રૂમ ને ડાઇનિંગ ટેબલ હો. મિત્ર પણ એમ છે આપણો. કેમ મિત્ર એટલે મિત્ર. આમ જો આમ બધી ફૂલ સુવિધા. ફૂલ સુવિધા તમે ઘટે નહીં ને એમ આપણે મળવાની સુવાનો રૂમ છે પણ અમે તો ખાલી ટિફિન લઈને અહીંયા જમવા માટે બેઠા છીએ. હા, મીઠાઈનું તો ઘણું કીધું પણ આપણે મીઠાઈની દેશી જ આપણે ખાણું ખાવાનું હતું ને કેતોના મિત્રના ફોન આવતા હતા કે ભાઈ આવો ભાવનગર. તો એ માટે આ સ્પેશિયલ અમે જો આ રીતનું અમે દેશી જ ખાણું રાખેલું છે. કેમ કે મિષ્ટાન ઓછું જ ખાઈએ છીએ. હા, નહીં દેશી આપણે બાજરાનો રોટલો રીંગણા બટેટાનું શાક, ગાવડો, દહીં બધી બાકી બીજું કાંઈ. અને શિયાળામાં આમ તો તે કાઠિયાવાડી માણસોને વધારે ઓળો છે, રોટલા છે એવું વધારે ભાવતું હોય છે. આખા રીંગણાનું શાક, પછી રીંગણા ડીટિયાનું શાક હોય, અડદની દાળ બાટી એવું બધું ભાવતું હોય. એટલે દેશી ખાણું ટૂંકમાં રાખેલું છે. જો